હવે શ્રાદ્ધ પછી બધું. એટલી રાહ નહીં જોવાય. કેમ? હમણાં શુકરના કામ ના થાય. શ્રાદ્ધ મારું છે ને મને વાંધો નથી. દાદા કે છે એમને વાંધો નથી. દાદા એટલે કેવા મને જોઈ શકે છે? દાદા મારા સપનામાં આવ્યા હતા. એમણે મને કીધું, ગધેડા એ બેબીગરી નહીં. ગધેડા તારે જલ્દી લગ્ન કરવા પડશે. શુકનનો પેંડો ખાધા પછી જલ્દી લગ્ન નહીં કરે તો અપશુકન થશે. અરે પણ રાધિકા જોડે તો હવે છોકરી નહીં પેંડો મહત્વનો છે એવું દાદાએ કીધું. એમ? દાદાએ મને એવું પણ કીધું કે જો હમણાં જ આ શ્રાદ્ધ પક્ષમાં લગ્ન કરી લઈશ ને તો હું પોતે તને આશીર્વાદ આપવા આવી શકીશ. નહીં તો નહીં આવી શકું. પછી મારી આત્માને મુક્તિ નહીં મળે. બેવું તો આપણે કાલથી તૈયારી ચાલુ કરીએ. સપનામાં તને